અમદાવાદના બોપલ ઘુમાને મેઘરાજાએ ધમરોળ્યું। અમદાવાદના બોપલ ઘુમા વિસ્તાર ફરી પાણી થયા છે। બોપલથી ઘુમા જવાના માર્ગો જળમગ્ન બન્યા છે। તો ધોધમાર વરસાદની શરૂઆત અમદાવાદમાં થઈ છે। અમદાવાદના બોપલ ઘુમાને મેઘરાજાએ ધમરોળ્યું છે। અમદાવાદના બોપલ ઘુમા વિસ્તારમાં પાણી નજર આવી રહ્યું છે। તો સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ચૂક્યા છે। હિરેન, અમદાવાદના બોપલ ઘુમાને મેઘરાજાએ ગમરોળ્યું છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ તોફાની બેટિંગ શરૂ થઈ છે। આપ અત્યારે કયા વિસ્તારમાં છો, શું માહિતી? ભૂમિ, હું અત્યારે સાઉથ બોપલ અમદાવાદનો વિસ્તાર છે ત્યાં છું અને જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી બરાબર એ મુજબ જ મોડી સાંજથી વરસાદ બોપલ, સાઉથ બોપલ, ઘુમા, શેલા, સિલજ સહિતના વિસ્તારની અંદર વરસાદ વરસવાનો શરૂ થયો છે। હાલ વરસાદની ગતિ થોડી મંદ પડી છે, પરંતુ જળમગ્ન થયા છે બોપલ, સાઉથ બોપલના સમગ્ર માર્ગ। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ વાહન ચાલકોને અત્યારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે જે માર્ગ છે એ તમામ માર્ગ જળમગ્ન થયા છે। દ્રશ્ય બતાવી રહ્યા છીએ આપણને। સાઉથ બોપલથી લઈ અને ઘુમા તરફ જતા 4 રસ્તા આવેલા છે અને આ 4 રસ્તાની ચારે તરફના માર્ગો જળમગ્ન થયા છે। મોડી સાંજથી વરસાદ વરસવાનો શરૂ થયો। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી, હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી હતી કે તારીખ 31, 1 અને 2 આ 3 દિવસ અમદાવાદ માટે ભારી છે। રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું। સવારે દક્ષિણ ગુજરાત, ત્યારબાદ મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતનું આ અમદાવાદ સાંજ પડતા મેઘરાજાની દ્રષ્ટિમાં આવી ગયું છે। અને જે પ્રમાણેના દ્રશ્યો હાલ સામે આવ્યા છે સાઉથ બોપલના, સાઉથ બોપલથી પણ વધારે ગંભીર પરિસ્થિતિ એ શેલા વિસ્તારની થઈ છે। શેલા વિસ્તારની અંદર પણ લગભગ 1 થી 1.5 કલાક એક ધારો વરસાદ વરસ્યો છે અને એ પણ ધમાકેદાર વરસાદ વરસ્યો છે, જેના કારણે જે વિસ્તારમાં પાણી ભરાયા હતા હમણાં થોડા દિવસ પહેલા વરસાદ આવ્યો ત્યારે, અને એ વિસ્તારમાંથી માંડ 3 કે 4 દિવસ થયા છે પાણી ઓસર્યા એને, કારણ કે એ પાણી ઓસરવાને પણ 4 દિવસનો સમય લાગ્યો હતો। ત્યારબાદ ફરી એક વખત આ વરસાદ શરૂ થયો છે। મારા કેમેરામેનને વિનંતી કરીશ કે કેમેરો સાફ કરે, લેન્સ સાફ કરે, એટલે વધારે સ્પષ્ટ દ્રશ્યો અમે આપને દર્શાવી શકીએ। આ એ રોડ ઉપરથી વાહનો પસાર થાય છે, જે રોડ જળમગ્ન થયો છે। આપ દ્રશ્યની અંદર પણ જુઓ એ પ્રમાણે મોટા વાહનોને પણ અહીંથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। તો બાઇક ચાલકોની પરિસ્થિતિ એનાથી પણ ખરાબ જોવા મળી રહી છે, કારણ કે આ સમગ્ર રોડની ઉપર લગભગ ગોઠણથી થોડા જ નીચે રહે એટલા પાણી ભરાયા છે। 4 વ્હીલર હોય તો 4 વ્હીલરના ટાયર ડૂબી જાય એટલું પાણી અહીંયા ભરાયું છે। આ એ વિસ્તાર છે કે જે વિસ્તારમાં થોડા દિવસો પહેલા જો આ ફરી એક વધારે કાર અહીંથી પસાર થઈ રહી છે, વધુ એક કાર, એ પણ આપ દ્રશ્યની અંદર જુઓ છો કે કાર ચાલકને કેટલી મુશ્કેલી પડતી હશે આ પાણીમાંથી પોતાનું વાહન એ બહાર કાઢવા માટે। તો આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કારણ એ છે કે 1.5 કલાક સતત સાઉથ બોપલ વિસ્તાર, શેલા વિસ્તાર, ઘુમા વિસ્તાર, બોપલ વિસ્તારની અંદર વરસાદ વરસ્યો, એક ધારો વરસાદ, ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે આ પાણી ભરાયા છે। આ વિસ્તારની જનતા થોડા દિવસ પહેલા જ આ મુશ્કેલીમાંથી પસાર થઈ છે, એટલે ફરીથી તેમને ક્યાંક ને ક્યાંક થોડી ભીતિ રહેતી હશે કે ફરીથી એ જ પરિસ્થિતિનું નિર્માણ ના થાય। જી ભૂમિ। જી આભાર હિરેન। તો અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે। વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જળમગ્ન થયું છે અમદાવાદ। વિભાગની આગાહી અનુસાર રાત્રે અમદાવાદમાં અતિ ભારેથી લઈને ભારે વરસાદ પડવાની સંભાવના છે। હાલમાં આ વરસાદ વરસી રહ્યો છે। આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો બોપલ આંબલી રોડના। બોપલ આંબલી રોડ પર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ વરસવાને કારણે રસ્તા ઉપર ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે જળ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। અહીં જોઈ શકાય છે કે હાલમાં થોડા વરસાદી પાણી ભરાયા છે, પરંતુ જો થોડો સમય વધુ વરસાદ આવશે તો ફરી ગત સપ્તાહમાં જે રીતે
બોપલ, આંબલી, શીલા સહિતના જે વિસ્તારો છે ત્યાં અનેક વિસ્તારોમાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં જળમગ્ન થઈ ગયા હતા, અનેક સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ હતી. હાલમાં આજે બોપલનો પુરુષોત્તમ નગર વિસ્તાર છે ત્યાંથી જોઈ શકાય છે જે આ BRTS રોડ છે ત્યાં હાલમાં જળ ભરાવની સ્થિતિ છે અને આ વરસાદી પાણીમાં વાહનો પણ કેટલાક બંધ પડી રહ્યા છે. ત્યારે જોઈ શકાય છે કે આ વાહનો છે તે લોકો ધક્કો મારવા માટે મજબૂર છે, જદ્દોજહેદ કરી રહ્યા છે અને વરસાદને કારણે આજે પુરુષોત્તમ નગર વિસ્તારનો જે પુરુષોત્તમ નગરની જે સામેનો રોડ છે ત્યાં હાલમાં આ ધીરે ધીરે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. જો આ જ તીવ્રતાથી વરસાદ વરસે તો ફરીથી બોપલ સહિતના જે વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં જળ ભરાવની સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી સંભાવના છે. કેમેરા પર્સન મલય દવે સાથે ચેતન બામણિયા, ABP અસ્મિતા, અમદાવાદ.